શહેરના ફતેગંજ વિસ્તારમાં રબારીવાસ, ભરવાડવાસ, જયેશ કોલોનીના અનેક વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. પોલીસ પેટ્રોલિંગ પ્રોપર થતી નથી અને થાય છે તો તેઓની કામગીરી પર શંકા છે. જાડી જાખરા પણ છે વિશ્વામિત્રીનો પાછળનો ભાગ. મિત્રો, અહીંયા સાફ સફાઈ પણ કરવામાં નથી આવતી. વારંવાર રજૂઆત કરવામાં આવી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં અહીંયા પેટ્રોલિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ચોરી દિન પ્રતિદિન થઈ રહી હોય ત્યારે સ્થાનિકો રોષે ભરાયા છે. વહેલામાં વહેલી તકે આ ગંદકી છે, જાડી જાખરા છે, તેનું નિરાકરણ આવે, એટલે કે ત્યાં સાફ સફાઈ થાય અને ચોરી કરનારા ચોરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમના પર દેખરેખ રાખવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ફતેગંજ જયેશ કોલોનીમાં રહું છું અને આ એરિયા રેસિડેન્શિયલ એરિયામાં હથિયારધારી અને બુકાનીધારી વ્યક્તિઓ પાછલા ઘણા સમયથી ઘૂસી જાય છે અને ચોરીઓ થયેલ છે. ખાસ કરીને જયેશ કોલોની તથા નવયુગ હાઈસ્કૂલના ટેકરા એરિયા, ભરવાડવાસ, રબારીવાસ, ટેક્સટાઇલ કોલોની, મથુરદાસ કોમ્પાઉન્ડ, એમાં પૂર્ણિમા સોસાયટી, વિશ્વામિત્રી નદીના ખુલ્લા ભાગથી ચોરો ઘૂસે છે અને અહીંયાની બધી પબ્લિક ભયભીત થઈ ગયેલી છે, ગભરાયેલ છે. એ સંબંધ એ રજૂઆત એટલે આ બધું એટલે અહીંના લોકો ભયભીત છે. બધા લોકોનું આવું આ મંતવ્ય છે કે ભાઈ આ લોકોની સેફટી ખાતર તંત્રએ આની જવાબદારી લઈને ચોરોને પકડવાની અને સેફટી ખાતર, લોકોની સેફટી ખાતર, સેફટી ખાતર અને ચોરી થયેલ છે. જે માણસોની ઘરે ચોરી થયેલી છે એમને પોલીસ કમ્પ્લેન કરેલી છે. હા, હું શિવરાજભાઈ ભોસલે. હું ફતેગંજ રબારીવાસમાં રહું છું અને અમારા આજુબાજુના એરિયામાં રોજ ચોર આવે છે. રોજ 8 વાગે એટલે ચોર આવે અને અમારા છોકરાઓ દોડે અને દરવાજા ખખડખડ. અમારા મોહલ્લાના 2 જણના તાળા તોડ્યા. હવે પેલા પૂરમાં અમારું બધી જમીન અડધી જતી રહી છે એટલે ચોર લોકોને વધારે મજા પડી છે ચોરી કરવાની ને. હવે અમે પૂરમાં માંડ અમે ઊભા થયા છે, ત્યાં ચોરોનો ત્રાસ શરૂ થયો તો અમે કરીએ શું? કયો વિકાસ કરો છો? આ પાછળ જાળીઓ છે, જાળીઓનું તો કોઈ એક્શન જ નથી લેતું. અમારા કોઈનો જીવ જતા રહે ત્યારે તમે ઊભા થશો, ત્યારે એક્શન લેશો. રજૂઆત કરી હતી, હા, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં, પણ કોઈ કાર્યવાહી નહીં કરતા. કોર્પોરેશનના અધિકારીઓ પણ આવેલા, જોઈને જતા રહે છે. અમારા જીવનું જોખમ અમે કોને કહીએ? પૂર આવ્યું ત્યારે બી અમે અમારી રીતે એ કરેલું. હવે આ વખતે પણ અમારા જીવનું જોખમ છે, અમે કોને કહીએ? બધું સરોજ. હા, અહીં ટેકરા પર રોજ રાત્રે ફતેગંજ એરિયામાં રોજ રાત્રે ચોર આવે છે અને અમે સયાજીગંજમાં પોલીસ કમ્પ્લેન કરી છે. એના માટે ચોરી પણ જયેશ કોલોનીમાં ચોરી પણ થઈ છે તો બી કોઈ સુવિધા અમને મળી નથી. અને આ જે નદી છે ત્યાંથી રોજ રાત્રે 9 વાગે ચોર લોકો ઉપર આવે છે અને બધાને હેરાનગીરી કરે છે. તો તમે અમને કોઈ સુવિધા કરી આપો અને ઓલિઝન મૂકી આપો અને બધી જડી બધી કપાવવાની કોઈ નમ્ર વિનંતી અમને તમને. બરાબર. હું મીનાક્ષી ઝાલા. બેન પરેશભાઈ રાજપૂત બોલું છું, જયેશ કોલોની ટેકરા ઉપરથી. અમારા વિસ્તારમાં ચોરની બહુ એ થઈ ગયું છે. દરરોજ ચોર આવે છે, અમને હેરાન કરે. જમવાના ટાઈમે અમે બહારના ખખડાવે છે, દરવાજા ખખડાઈને આવી જશે અને ભાગા બારીઓમાં મારો હાથ તૂટી ગયો છે. અમે ધક્કો મારી નાખી ગયો, અમને પકડવા ગયા, હવે અમને ધક્કો મારીને જતો રહ્યો છે. હા, પોલીસ કમ્પ્લેન કરી છે અને પેલા લાઇટ વાળાને બી કીધું છે પણ એ કોર્પોરેશન વાળા બી કશું એ નહીં કરતા અને જડે બી પાછળ બહુ છે નદીમાં અને હંતાઈ જાય છે લોકો. અમારી માંગ એટલી છે, અમે લાઇટ કરી આપો અને પાછળ જડે બધી સાફ કરી આપો. પોલીસ વાળા કશું કરતા નથી અને જોવા બી નથી આવતા. મારું નામ ઉષાબેન પરેશભાઈ રાજપૂત. અહીંયા જયેશ કોલોનીમાં ચોરી થઈ તે વખત પોલીસ આવેલી અને ત્યાર પછી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી આમાં. ત્યાર પછી શું છે, ત્યાં પાછળ અમારો જયેશ કોલોની, પૂર્ણિમા, ટેક્સટાઇલ, મથુરદાસ કમ્પાઉન્ડ, ભરવાડવાસ, ટેકરા પર ઘણા દિવસથી અહીંયા પાછળ ચોર આવે છે અને લેડીઝ એકલા હોય ને દરવાજા ખખડાઈને જતા રહે છે. ત્યાર પછી અમે લોકો આવીએ અને શોધીએ છીએ પણ મળતા નથી. ને નદી કિનારો વિશ્વામિત્રનો દર વિસ્તાર છે, જ્યાં ઘણી બધી જાળી છે. અમે કોર્પોરેશનને બી કીધું છે કે ભાઈ આ જાળી કપાવો, અમને વોલ્યુઝન મારી આપો, પણ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અને અમારી માંગ એ છે કે નીચેની જાળી કપાવો અને વોલ્યુઝન મારી આપો અને પોલીસ પોતાનો PCR વાન 4-5 વાર ફરે એવી આપ સાહેબોને વિનંતી છે કે ફરે અને લેડીઝને કોઈ
ઈજા કે ના થાય એ રીતના અમારી મહેરબાન સાહેબને વિનંતી છે. હું સતીશ રાજપૂત ફતેગંજ.